વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બાહ્ય પુનર્રચનામાં આગળ જોઈએ તો ઉદાહરણ નંબર 3. મિત્રો, ઉદાહરણ નંબર 3ની અંદર જે શરતો આપવામાં આવેલી છે એ શરતો અને એની રકમ હું તમને બતાવી દઉં, પછી દાખલાની ગણતરીમાં આપણે આગળ વધીએ. તો એની રકમ ઉદાહરણ નંબર 3ની આ પ્રમાણે છે. પાકું સરવૈયું રવિરાજનું આપી દીધેલું છે. પાછળ મિલકતો આપેલી છે અને આટલી બધી 5 શરતો આપેલી છે. અને હજી પણ બીજી 2 છે, 7 શરતો આપેલી છે. અને 3 વસ્તુ બનાવવાની છે: માલ મિલકત નિકાલ ખાતું, આમ નોંધ અને રોકડની નોંધ, એટલે રોકડ ખાતું બનાવવાનું છે. ને નવી કંપનીનું પાકું સરવૈયું. આટલી વસ્તુ મિત્રો બનાવવાની છે. તો સૌથી પહેલાં આપણે સૂચનાનો અમલ કરતા જઈએ. નંબર 1, પ્રેફરન્સ શેર પર છેલ્લા 3 વર્ષથી ડિવિડન્ડ બાકી છે. તો પ્રેફરન્સ શેરના ડિવિડન્ડની ગણતરી કરીએ તો અહીંયા 1,80,000ના પ્રેફરન્સ શેર બતાવેલા છે. 6%ના છે, એટલે PRN છેદમાં 100 સૂત્ર લઈએ. P એટલે મુદલ, R એટલે વ્યાજનો દર, N એટલે વર્ષ. તો 1,80,000 મુદલ છે, 6 વ્યાજનો દર છે, 3 વર્ષનું બાકી છે, નીચે 100 સૂત્રના. તો 32,400 રૂપિયા બાકી નીકળે. કેટલા નીકળે? 32,400. તો એનું ચૂકવવામાં આવ્યું નથી. તો એના પછી આગળ શું થશે જોઈ લઈશું, પણ 32,400 ચૂકવવામાં આવ્યા નથી. નંબર 2, ₹10નો 1 એવા 90,000 ઇક્વિટી શેરની 57 સ્થાપન સાથે નવી કંપની કવિરાજની સ્થાપના કરવામાં આવી. તો આ કવિરાજ લિમિટેડનું પાકું સરવૈયું છે. એમાં આપણે 57 સ્થાપન 90,000 શેર 10 રૂપિયાના 9 લાખ રૂપિયા 9 લાખ તરીકે દર્શાવ્યા છે. બરાબર છે? તો 90,000 શેર 10 રૂપિયાનો 1 મિનિટ વધારે 9 લાખ રૂપિયાના શેર થશે. હવે આગળ વાંચીએ તો નંબર 3ની સૂચના છે: નીચે બાબતો ધ્યાનમાં લઈ જૂની કંપનીનો ધંધો ખરીદી લેવો. ખરીદ કિંમત પેટે જરૂરી શેર આપવા. તો ધંધો ખરીદવો છે તો આપણે એની ખરીદ કિંમત શોધવી પડે. તો અહીંયા ધંધાની ખરીદ કિંમત છે. સૌથી પહેલી સૂચના છે કે જૂની કંપનીના ઇક્વિટી શેરના બદલામાં નવી કંપનીના ₹5 ભરપાઈ થયેલો 1 શેર આપો. તો જૂની કંપનીના મિત્રો પાકા સરવૈયામાં જોઈ લો, 42,000 ઇક્વિટી શેર છે. બરાબર છે? એમાં ₹5 ભરપાઈ થયેલો આપો, એટલે 1 શેરના 5 રૂપિયા લેખે આપવા, એટલે 2,10,000 રૂપિયાના શેર એને આપવા. પછી નંબર છે 5 ભરપાઈ થયેલો, 5 શેર નથી. બરાબર વાંચવાનું. ઘણી વખત આપણે ભૂલવા માટે એમ કે 1 શેરના બદલામાં 5 શેર આપવા. 5 શેર નહીં, ₹5 ભરપાઈ થયેલો શેર આપો, એટલે 1 શેરે 5 રૂપિયા એને આપવાના. 42,000 શેર છે, એના 5 રૂપિયા ભરપાઈ થયેલા, એટલે 2,10,000 એ આપવાના. પ્રેફરન્સ શેરમાં એમ લખેલું છે કે 2 પ્રેફરન્સ શેરના બદલામાં નવી કંપનીના 3 ઇક્વિટી શેર આપવા. એટલે ઇક્વિટી શેર કેટલા થાય પહેલાં જોઈ લઈએ. 18,000 છે, એટલે 2ના બદલામાં 3, એટલે 2/3 ગુણી તો એને 9 તેરી 27. બરાબર છે? 27,000 થાય. 18,000 શેર છે ને, એને તમે 3/2 ગુણો. 3ના બદલામાં 2 આપવા, 2ના બદલામાં 3 છે, એટલે 3/2 ગુણો, એટલે 2 9 18, 9 તેરી 27. બરાબર છે? 18,000ને આપણે કેટલા વડે ગુણશું એ તમને બતાવી દો. રેફરન્સ શેર છે, ટોટલ કેટલા છે? 18,000. એનામાં 2ના બદલામાં 3 આપવાના છે, એટલે 27,000 શેર થાય. કેટલા શેર થાય? 27,000. એટલે 27,000ના 5 ભરેલા, એમાં લખ્યું છે 5 રૂપિયા ભરેલા આપવાના. એટલે 27,000 શેર 5 ભરેલા આવે, એટલે 1,35,000 રૂપિયા થાય. અને છેલ્લે લખ્યું છે કે પ્રેફરન્સ શેર ડિવિડન્ડનું
અડધું ડિવિડન્ડ નવી કંપનીના ઇક્વિટી શેરમાં 5 ભરપાઈ થયેલા આપવા. એટલે આખું ડિવિડન્ડ એનું 32,400 થાય છે. અડધું ડિવિડન્ડ 16,200 થાય. બરાબર છે. તો આપણે 32,000 એને 3240 શેર આપવાના થાય એટલે 10 રૂપિયાના થાય. તો આપણે એને 5 રૂપિયા કિંમત એટલે ભરશું. 3240 ગુણ્યા 5 એટલે 16,200 અડધું ડિવિડન્ડ એનું આવી જાય. જો એમાં શું લખ્યું છે? સૂચના નંબર 3 ની ત્રીજી, બાકી પ્રેફરન્સ શેરના ડિવિડન્ડનું અડધું ડિવિડન્ડ. મેં આખું ડિવિડન્ડ તમને ગણી આપ્યું છે 32,400. અડધું ડિવિડન્ડ એટલે 16,200 થાય. અને 32,400 માં 10 રૂપિયાનો એક શેર એટલે 3240 શેર દેવા પડે. તો 3240 શેર 5 રૂપિયાના ભરપાઈ થયેલા આપવાના એમ કીધું છે. તો 3240 ગુણ્યા 5 એટલે અડધું ડિવિડન્ડ 16,200 આવી જાય. એટલે ટોટલ ખરીદ કિંમત 3,61,200 થઈ. કેટલી થઈ? 3,61,200. આ એની ખરીદ કિંમત થઈ. ટોટલ શેર કેટલા થયા? 42,000, 27,000, 7 ને 2 9, 4 ને 2 6, 69,000, 69 ને 3, 72,240. તો 72,240 શેર આપણે બહાર પાડ્યા 5 રૂપિયા લેખે. તો બહાર પડેલા ને ભરપાઈ થયેલા શેર 72,240 5 રૂપિયા લેખે 3,61,200 થાય. તો 72,240 ક્યાંથી આવ્યા? તો ખરીદ કિંમતમાં આપણે આટલા બહાર પાડીને આપવા પડ્યા. ઇક્વિટી શેરને આપ્યા 42,000, પ્રેફરન્સ શેર હોલ્ડરને આપ્યા 27,000 અને પ્રેફરન્સ શેરના હોલ્ડરને બાકી ડિવિડન્ડ પેટે પણ આપ્યા 3240 શેર. એટલે ટોટલ આપણે 5 રૂપિયાના ભરપાઈ થયેલા આટલા શેર બહાર પાડ્યા. હવે મિત્રો બાકીના શેર 6,006 એ કેવી રીતે છે? તો એમાં આગળ સૂચના નીચે લખેલી છે. સૂચના નંબર 4. આપણે 3 સૂચનાનું પાલન કર્યું. ચોથી સૂચના વાંચીએ. ડિબેન્ચર હોલ્ડરોએ પોતાના પૂરેપૂરા લેણા અંગે નવી કંપનીના 10નો એક એવા પૂરેપૂરા ભરપાઈ શેર સ્વીકારવા. હવે ડિબેન્ચર હોલ્ડરો છે 54,000ના. તમે આ બાજુ જો પાકા સરિયામાં પાન નંબર 179 નીચે બીજી કોલમ છે. બિન ચાલુ દેવામાં 10% ડિબેન્ચર 54,000 અને નીચે એનું ચાલુ દેવામાં બાકી વ્યાજ છે 6,006. એટલે ટોટલ લેણું એનું આટલું થાય. 54,000ની એની કિંમત છે, 6,060 બાકી વ્યાજ છે એટલે 60,060 રૂપિયા કુલ કિંમત આપણે ચૂકવવી પડે. એમાં કીધું છે કે 10 રૂપિયાનો એક એવા શેર આપવાના. તો 6 એક મિનિટ કાપી નાખો અને 10 ભાગ એટલે 6,006 શેર આપવા પડે. 6,006 શેર 10 રૂપિયાની કિંમતે આપ્યા એટલે 6,006 ગુણ્યા 10 એટલે 60,060 એની કિંમત વસૂલ થઈ ગઈ. તમે જોઈ લો. આ ડિબેન્ચર હોલ્ડરને આપ્યા. આ શેર હોલ્ડરને પ્રેફરન્સ અને ઇક્વિટી શેર હોલ્ડરને આપ્યા 72,240 આવી. અને આ આપ્યા છે આપણે ડિબેન્ચર હોલ્ડરને. કોને આપ્યા? એના દેવા પેટે 54,000નું મૂળ કિંમત અને 60 એટલે 6,060 બાકી વ્યાજ હતું. એટલે ટોટલ આપણામાંથી માંગે 60,060 10 રૂપિયાનો આપવાનો છે. એક મિનિટ કાઢી નાખો એટલે 6,006 શેર થાય અને 10 રૂપિયા એને કિંમત થાય એટલે આપણે એનું દેવું પૂરેપૂરું ચૂકવી આપ્યું. એટલે 4ની સૂચના થઈ ગઈ અમલ. પછી સૂચના નંબર 7 જુઓ. નવી કંપનીના બાકીના શેર ડિરેક્ટર લઈ લેવાની પૂરેપૂરા ભરપાઈ કરીને આપવાના. તો મિત્રો ટોટલ શેર છે આપણી પાસે 90,000. તો 72,240 6,006 સરવાળો કરી 90,000માંથી બાદ કરશો એટલે 11,754 શેર વધશે. એ શેર 10 રૂપિયાનું આપણે ડાયરેક્ટરને આપી દેવાના છે. એટલે 11,754 શેર 10 રૂપિયાની કિંમત થાય 1,17,540. આ શેર આપણે કોને આપવાના છે? ડિરેક્ટરોને આપવાના છે. અને આ કિંમત જે છે એ પાસે આપણી પાસે રોકડ આવી રોકડ ખાતે લઈ જવાશે. એટલે તમે જો બેંકનું ખાતું એટલા માટે બનાવવામાં આવ્યું છે કે બેંકની બેલેન્સ 1260 આપેલી છે. જો કાકસૈયામાં છેલ્લું બેંક સિલક 1260 જૂની કંપનીના લિક્વિડેટર ખાતે અહીંયા લખ્યું છે 1260 બેંક સિલક છે. અને ઇક્વિટી શેર મૂડી ખાતે આટલા જે આપણે વેચ્યા ડિરેક્ટરોને એના રૂપિયા આપણી પાસે આવ્યા. એટલે આપણી પાસે આટલી રોકડ થઈ 1,18,000. તો બાકીની ક્યાં ગઈ? તો એ કઈ ગઈ એ આપણે જોઈ લઈએ. એમાં ચોખ્ખું લખેલું છે સૂચના નંબર 6માં નવી કંપનીએ લેણદારો લઈ લેવાને તરત ચૂકવી આપવા. તો નવી કંપની જોઈ તો એના લેણદાર 73,140 છે. તમે જોઈ લો આકાશરીયામાં આપેલા છે.
તો આ 73,140 લેણદાર આપણે લીધા અને પૈસા એને આપી દીધા. આપણી પાસે 1,18,800 રૂપિયા હતા, એમાંથી 73,140 કોને ચૂકવી આપ્યા? લેણદારોને. બાકી કેસ કેટલી વધી આપણી પાસે? 45,660. તો પાકા સરિયામાં બાકી કેસ બેલેન્સ 45,660 અહીંયા બોલાવવામાં આવશે. સમજાઈ ગયું મિત્રો? આ 45,660 રોકડા ક્યાંથી આવ્યા? એ બેંક ખાતેથી લઈ આવ્યા. ક્યાંથી લઈ આવ્યા? બેંક ખાતેથી. આટલા રૂપિયા બેંકમાં હતા જૂની કંપનીના, આટલા રૂપિયા આપણે બેંક ડિરેક્ટરને ઇક્વિટી શેર આપ્યા એના આવ્યા, એટલા રૂપિયા ભેગા થયા, એમાંથી લેણદારોને આટલા ચૂકવ્યા સૂચના નંબર 6 મુજબ, અને લેણદારો ચૂક્યા પછી આપણી પાસે આટલા વધ્યા તે પાકા સરિયામાં અહીંયા દર્શાવી દીધા. એટલે રોકડની ગણતરી થઈ પૂરી, શેરની ગણતરી થઈ પૂરી, ખરીદ કિંમતની ગણતરી થઈ પૂરી, ડિવેન્ચરની ગણતરી થઈ પૂરી. હવે ચોખ્ખી મિલકતની ગણતરી આપણે કરવા જઈએ તો એમાં સૂચના નંબર 5 નો અમલ થશે. આપણી બધે સૂચનાને અમલ કરી નાખ્યો. 5 બાકી છે, ચોખ્ખી મિલકત માટે બાકી રાખી હતી. તો જૂની કંપનીના મિલકતોમાં નીચે મુજબ હવાલા નાખી અને કંપનીએ લીધી છે. પહેલો હવાલો છે કે પ્રાથમિક ખર્ચ અને પંચન ખાતાની ઉધાર બાકી માંડી વાળવાની, એટલે એ આપણે લેવું નહીં, એટલે આમાં ક્યાંય આવશે નહીં. બીજી શરત છે ફેક્ટરની કિંમત 30,000 લખવી, 30,000 ઘટાડવી, માંડી વાળવી. કે ફેક્ટરની કિંમત 2,70,000 છે, એમાં 30,000 માંડી વાળી એટલે 2,40,000. ઓફિસની કિંમત 90,000 રાખવી. સૂચના પ્રમાણે આપણે ઓફિસની 90,000 રાખી. ચોથી સૂચના છે કે ચાલુ મિલકતની કિંમત 1,300 રાખવી, તો આપણે 1,390 રાખી. અને બેંક સિલક એની છે 1,260 રૂપિયા. બરાબર છે? તો આ એની ચોખ્ખી મિલકતો થઈ. હવાલાનો અમલ કરીને લેવાની. બરાબર છે? ચોખ્ખી મિલકતોની ગણતરી વખતે મેં મુદ્દા અગાઉના વિડીયોમાં જણાવેલા છે કે હવાલાની અસર આપીને પછી કરવાની. તો આ હવાલાની અસર આપીને આપણે કરી તો 4,42,650 થઈ કુલ કિંમત. એમાંથી બહારના દેવા કયા કહેવાય એ મેં તમને લખેલા છે. તો લેણદારો 73,140, 10% ડિબેન્ચર 54,000, આ ડિબેન્ચરનું વ્યાજ 60. એ શું કરવાનું? એ દેવું હતું, એ બાદ કરવાનું. તો ચોખ્ખી મિલકત 3,09,450 આવી. હવે પાઘડીની કિંમત થશે, કારણ કે ખરીદ કિંમત કરતાં ચોખ્ખી મિલકત ઓછી છે એટલે પાઘડી થશે. તો 3,61,200 ખરીદી કિંમત છે. ખરીદ કિંમત કેટલી છે? 3,61,200. એની સામે આપણે મિલકતો મળી છે 3,09,450ની. તો બેનો તફાવત છે એ પાઘડી કિંમતમાં આવશે 51,750. એ નવી પેઢીની પાઘડી ગણાય, ધ્યાનમાં રાખવાનું. તો નવી પેઢી કવિરાજ જે છે એની મિલકતોમાં, અદૃશ્ય મિલકતમાં પાઘડી 51,750 આવશે. તો 51,750 અહીંયા આવી. બરાબર છે? રાઈટ? તો આ બધું સમજાઈ ગયું, આ બધું સમજાઈ ગયું, આ સમજાઈ ગયું, આ સમજાય. તો હવે કાયમી મિલકતોમાં ફેક્ટરી આપણી બેઠે બેઠી લેવાની છે, જે નવી છે એ જ લીધી. ઓફિસ મકાન જે છે એ જ લીધું. અદેશી પાઘડી ક્યાંથી આવી મેં તમને શીખવાડ્યું. ચાલુ મિલકતમાં અન્ય ચાલુ મિલકતો એ પણ અહીંયા બેઠે બેઠી લીધી. અને બેંક સિલક આપણે જે ક્યાંથી આવી 45,660 એ મેં તમને સમજાવ્યું. અહીંયાથી 45,660 લીધા. તો આ થયું પાકું સરવૈયું. આ થઈ ચોખ્ખી મિલકતની ગણતરી, પાઘડીની ગણતરી, પ્રેફરન્સ ઇનામ, બાકી ડિવિડન્ડની ગણતરી. અને આ થયું બેંક ખાતું પર સમજાવી દીધું. ખરીદ કિંમત ક્યાંથી આવી સમજાવી દીધી. શેરહોલ્ડરના લેણા કેટલા થયા એ પણ સમજાવી દીધા. અને પ્રેફરન્સ શેર જે 27,000 છે એ ક્યાંથી આવ્યા એ પણ મેં તમને સમજાવી દીધા. હવે મિલકતો, માલ મિલકત નિકાલ ખાતું સમજાવવાનું છે. તો માલ મિલકત ખાતામાં કંઈ પણ છે એની તમે જાણો છો. આ બાજુ બધી બેઠે બેઠી મિલકત આવશે. તો એની જે મિલકત હોય એ બધી લખવાની છે. તો મિત્રો જોઈ લો, એની અંદર ટોટલ મિલકતો 2,70,000, પછી 1,42,500 મકાન, પછી અદેશી પાઘડી 1,20,000ની લીધેલી છે. પછી નફા નુકસાન ખાતું પ્રાથમિક ખર્ચા નહીં લેવાય, ધ્યાનમાં રાખવાનું, કારણ કે માંડી વાળ્યા છે. પછી 1260 બેંક સિલક અને 1,06,420 અન્ય ચાલુ મિલકત છે. એટલે ટોટલ આટલા રૂપિયા એના ચાલુ મિલકતમાં આવશે.
આ બાજુ એના દેવા આવશે. તો મિત્રો આગળ જુઓ એના દેવા 54,000ના ડિબેન્ચર છે. ડિબેન્ચર વ્યાજ 60 ચડેલું છે. લેણદારો 140ના છે. પછી ખરીદ કિંમત જે આપણે 361 લખવાની હોય, બરાબર છે મિત્રો. હવે એ લખ્યા પછી પ્રેફરન્સ શેર હોલ્ડરમાં આપણને ખોટ ગઈ છે. કેવી રીતે? પ્રેફરન્સ શેર હોલ્ડર આપણી પાસે ટોટલ છે 1,80,000 અને આપણને મળ્યા કેટલા પ્રેફરન્સ શેર હોલ્ડરના? તો 1,35,000 મળ્યા. તો 45,000ની ખોટ ગઈ. એ ખોટ લખવી પડશે મિત્રો. જ્યારે બે પ્રકારના પ્રેફરન્સ શેર હોલ્ડર, ઇક્વિટી શેર હોલ્ડર હોય ને, ત્યારે ખાસ કરીને પ્રેફરન્સ શેરનું જોઈ લેવાનું કે આપણને ખોટ ગઈ છે કે નફો થયો છે. ખોટ ગઈ હોય તો જમા બાજુ લખી, નફો થયો તો ઉધાર બાજુ લખીને રકમ લખવાની. આપણને પાકા સર્વેની અંદર 1,80,000ના પ્રેફરન્સ શેર આપેલા છે. આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને 27,000ના શેર 27,000 શેર 5 રૂપિયા લેખે આપ્યા. 1,35,000 આપ્યા. તો 1,80,000માં 1,35 લાવ્યા એટલે વેચનાર કંપનીને ખોટ ગઈ. એના 1,80,ના બદલામાં આપણે 1,35 ચૂકવ્યા. એટલે ખોટ ખાતે 45,000 વેચનાર કંપની લખશે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને હવે ટોટલ મારવાનું આનું, અને એ ટોટલ મારતા આટલા રૂપિયા ખૂટશે. એ આપણે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જવાના હોય. માલ મિલકત ખાતું સરભર થાય તો ઠીક છે, ને કે સરભર ન થાય તો જો જમા બાજુ ખૂટે તો ખોટ કહેવાય અને ઉધાર બાજુ ખૂટે તો નફો કહેવાય. એ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે તમારે લઈ જવો પડે. તો આ 13,000 1,36,900 ઇક્વિટી શેર હોલ્ડર ખાતે આપણે લઈ જશું. આપણે ખાતું બનાવવાનું છે નહીં તો ઇક્વિટી શેર હોલ્ડર ખાતે આપણે લઈ ગયા છીએ આપણા અગાઉના દાખલાઓમાં. પણ આમાં ફક્ત તમારે 2 જ ખાતા બનાવવાના છે એટલે શાંતિ છે. બરાબર છે? તો મિત્રો હવે માલ મિલકત નિકાલ ખાતું સમજાઈ ગયું, રોકડ ખાતું સમજાઈ ગયું, ખરીદ કિંમત, ચોખ્ખી મિલકત, પાઘડીની ગણતરી અને પાકું સર્વે. તો હવે તમને આમનું સમજાવવાની રહી. તો મિત્રો આમનું જોઈએ તો આમાંથી પાઠ્યપુસ્તકમાંથી તમને સમજાવી દઉં. એકદમ ઇઝી અને સરળ છે. તમે જોઈ લો. આમનોંધ જોવાનું થાય. આમનોંધની અંદર આપણે જોઈએ તો મિત્રો બેઠે બેઠી એની મિલકતો ઉધાર બાજુ લખવાની છે. 51,750. પછી 2,40,000 ફેક્ટરીના, ઓફિસના 90,000, ચાલુ મિલકતના 1,11,390 અને 1260 બેંક ખાતે. જે તમને ખરીદ કિંમતમાં ચોખ્ખી મિલકતની ગણતરીમાં આપેલી છે એ જ કિંમત તમારે લખવાની છે. આ નવી કંપનીની છે એટલે નવી કંપનીમાં જે મિલકતો લખો એ મિલકતો નવી ઇફેક્ટ હવાલાની આપીને લખવાની હોય, અને જૂની કંપનીમાં લખવાની હોય તો એની બેઠે બેઠી ચોપડીમાં જે આપણને પાકા સહયોગમાં આપી છે ને એ જ લખવાની હોય. એ બરાબર ધ્યાનમાં રાખવાનું. સામે આપણે એના દેવા લઈ લીધા છે, એ જ દેવા સામે જે કિંમત તરીકે દર્શાવેલા છે ચોખ્ખી મિલકતમાં બોર્ડ ઉપર, એ જ તરીકે 73,140, 54,000ના વ્યાજના 54,000ના ડિબેન્ચર, 6,060 એનું વ્યાજ અને 3,61,200 એ આપણી ખરીદ કિંમત છે. એ ખરીદ કિંમતને આપણે દર્શાવશું. ખરીદ કિંમત લખો ને દેવા લખો એટલે ઉધાર ને જમા બાજુ સરખા થઈ જાય. આ પહેલી આમનોંધ થાય. બીજી આમનોંધ મિત્રો આપણે 3,61,200 રૂપિયા જે ખરીદ કિંમત પેટે છે એને ચૂકવવાના છે. તો કેવી રીતે ચૂકવ્યા? તો જૂની કંપનીના લિક્વિડેટર જે જમા કરેલા છે એને ખાતે ઉધાર લખશું, અને ખરીદ કિંમતમાં આપણે એટલા ઇક્વિટી શેર આપેલા છે એ આપણે ગણતરી જોઈ 3,61,200ના. બરાબર છે? તો એની ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે. પછી ડિબેન્ચર હોલ્ડરનું કેવી રીતે આપણે કર્યું છે? તો 54,000ના ડિબેન્ચર છે ઉધાર બાજુ, અને એના ઉપર ચડેલું વ્યાજ છે એ પણ ઉધાર કરી 60, અને સામે આપણે એને ઇક્વિટી શેર આપેલા છે. બરાબર છે? 10 રૂપિયાના 6,006 એટલે 60,060 એની કિંમત થશે. બાબત તેમાં ડિબેન્ચર હોલ્ડર તેમને પૂરેપૂરા ચૂકવી આપ્યા તે. પછી 1,17,540 એ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે આપણે જે શેર હતા એ બાકીના શેર ડિરેક્ટરોને વેચી નાખ્યા, એના રોકડા પૈસા આવ્યા.
એટલે બેંક ખાતે ઉધાર કર્યા છે 1,17,540 અને ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કર્યા છે, કારણ કે આપણે શેર કોને આપી દીધા? ડિરેક્ટરોને આપી દીધા. પછી લેણદારોને ચૂકવ્યા 73,140 સૂચના મુજબ 6 મુજબ, તો એ બેંક ખાતે જમા થશે, લેણદાર ખાતે ઉધાર થશે. બાબત છે કંપનીના લેણદારોને ચૂકવી તે. બસ તો 5 આમનોંધ મિત્રો થશે. તો આ રીતે આપણે આ દાખલો તમને બરાબર સમજાઈ ગયો હશે. હવે તમને કોઈ જાતની તકલીફ હોય તો જણાવજો. આના પછી એક ઉદાહરણ નંબર 4 છે એ ગણીને આ સ્વાધ્યાય પૂરું થશે. બરાબર છે. હવે આ સ્વાધ્યાય સંયોજન અને સમાવેશ જેવું જ છે એટલે તમને બરાબર ખબર પડી ગઈ હશે. સ્વાધ્યાયના દાખલા 5 આપેલા છે. આ 4 ઉદાહરણ જેવા જ છે. આ 4 ઉદાહરણ તમે કરી જશો તો તમને સ્વાધ્યાયના દાખલા આવડી જશે. સ્વાધ્યાયના દાખલા ન આવડે તો મને કોમેન્ટ કરીને જણાવજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.